તમે પણ મેડ ઓફ અને મેડ ફ્રોમ આ બંનેમાં કન્ફ્યુઝ છો ને? તો તમારું કન્ફ્યુઝન હવે ક્લિયર કરી દઈએ. જ્યારે પણ કોઈ નવી વસ્તુ બનાવતી વખતે એનું રો મટીરિયલ એનું એ જ રહે, એટલે કે રો મટીરિયલ ચેન્જ ન થાય, ત્યારે એની માટે વપરાય છે મેડ ઓફ. જેમ કે ધ ટેબલ ઇઝ મેડ ઓફ વુડ. તો જ્યારે ટેબલ બનાવ્યું તો એની અંદરનું રો મટીરિયલ લાકડું જે છે એ એનું એ જ રહે છે. અને જ્યારે મેડ ફ્રોમ વાપરીએ છીએ ત્યારે કોઈ નવી વસ્તુ બનાવીએ છીએ ત્યારે એનું જે રો મટીરિયલ છે એ એનું સ્વરૂપ બદલી નાખે છે. જેમ કે પેપર ઇઝ મેડ ફ્રોમ ટ્રીઝ. તો જે લાકડાનો લુગદો છે અથવા માવો છે એમાંથી પેપર બને છે, એટલે કે કાગળ બને છે. તો કાગળ એક નવું જ સ્વરૂપ છે. એ લાકડાનો માવો એમાં આપણને દેખાતો નથી, એટલે એનું રો મટીરિયલ છે એ અહીંયા બદલાઈ જાય છે ને ઇન્ટરેસ્ટિંગ? તો આવા મજેદાર વિડીયો જોવા માટે અને ઇંગ્લિશનું કન્ટેન્ટ ક્લિયર કરવા માટે ડિયર મેડમ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોઝને શેર કરો અને લાઈક કરો.